મંદિર નાનું છે પણ ઇતિહાસ બહુ જૂનો છે એવું જૂનો છે, કહેવાય. હા, 150 વર્ષ જેવું છે. 150 વર્ષ જેવો જૂનો છે. હા, જૂનો ઇતિહાસ છે. અને એ ઇતિહાસ ખાસ જણાવો કે ભાઈ મેં સાંભળ્યું છે કે એક સમયે ખોડિયાર માતાજી સાક્ષાત અહીંયા પરચો પૂર્યો છે હા, અને અહીંયા ચોર ચોરી કરવા માટે આવ્યા હતા ત્યારે ચોરને આંધળા કરી નાખ્યા. આંધળા કરી નાખ્યા. ત્યારે આ બધી વસ્તુ કો હાંકતા હતા પેલા, અને હર ને એવું આપણે હાથી હાંકતા હોય ને, હા એટલે એ બધી એની વસ્તુ વાડીએ પડી હોય. હા પછી રાત્રે ચોર આવીને એની ચોરી કરી જતા હતા. હા પછી એને કીધું કે માતાજી હવે તું ધ્યાન રાખજે. હા પછી ચોર ચોરી કરવા હરને ઉપાડ્યું, સમજ્યા? હા અને ચોરી કરીને કે મારે વાડીએ લઈને વ્યો જાવ એમ. હા પછી ખોડિયારમાં એવો પરસો પૂર્યો ચોરને કે એને રાત્રે 12 વાગ્યાથી તે સવારના 8 વાગ્યા સુધી દી ઉગ્યો ત્યાં સુધી એને ચોરને આંધળો કર્યો. હા. અને ખેતરમાં વાડીમાં આટા જ ફેરા રાખે કે એને સીંડું ન સીડું, માર્ગ ન સીડો. એવા દુઃખોથી લોકો પીડાતા હોય ત્યાં માનતા કરતા હોય છે. અહીંયા જો કોઈને આપણે ધાધર થયું હોય, કોઈને રક્તપિત્ત, આપણે ગુમડા ના તે બધું, કોઈ કેન્સર જેવા રોગ, હા હા એવા પણ મટાડી દે છે માતાજી. હાસા દિલથી માનતા માને છે ને તો. હા હા. ફૂલ વિડીયોઝ જોવા માટે અત્યારે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ગુજરાત દર્શન, અથવા વિડીયોની લિંક માટે કમેન્ટમાં લખો ફૂલ વિડીયો.